ચાલો કપાઈ છે ને રેકોર્ડિંગ શરૂ થઈ ગયું મિસ ચાલુ થઈ ગયું મિસ ગાયબ થઈ ગયા સર બશીર સર હા 1 મિનિટ આવે છે હા મિસ આવે છે 1 મિનિટ હો તારું દી જે સર ચેપ્ટર કાલે મિસ કેમ રજા છે કરાવવાનું જોઈ જશે હે કાલે રજા છે એક જ મિનિટ હો હા કાલે રજા છે શેની 1 મિનિટ ખાલી એડ દી દઉં કાલે વફાત છે ને એટલા માટે રજા છે કાલે મિસ જોઈન્ટ થઈ જશે હો જે ગુજરાતી નું જે છે પેલા હલાવી દીધું ને મિસ અભ્યાસક્રમ બધું જોઈ લો એક વખત બુક ની અંદર લખેલું છે ને તમે અને કોણ કોણ હું લેસન સર નથી મોકલતો રેગ્યુલર કાલે હું છે તો રજા છે સર મારું આવે છે ને અલી રઝા એ હા આવે છે રજા મને તું આખો પાઠ વેચી દે મારે નથી લખાણું પેલાનું હું એમ કહું છું ઓલામાંથી જોઈ લે ને મેં હા અત્યારે એમ આવે જ છે કર્યું આવે આની છે પેલા શનિવાર નહોતો આવ્યો હતો શાનવાજમાં આવે છે કેમાંથી ગ્રુપમાં હશે જ તે લિંક જુબેદી અત્યારે કઈ ચર્ચા ની બીજી કઈ સર હું હેલો છું સર કઈ સર હા હા કાલે તો હું તને છે તો મોકલી રજા દેશે સર મોકલી દેશે તને મોકલી દેશે હો સર ઓકે હવે માઈક મ્યુટ કરી દો બધા પ્લીઝ બધા બોયઝ માઇક મ્યુટ રાખો તો હા ચલો 113 નંબર આપણને જવાબ આપતો હતો બોલો બેટા હા મિસ બોલું છું કરો તો બાકીના બધાનું માઇક મ્યુટ હશે હો બોયઝ હા મિસ કેમ કે જેટલું સંસ્કૃત હું તેના વેળે શીખ્યો તેટલું પણ ન શીખ્યો એના કારણે ગાંધીજી એ કૃષ્ણ શંકર માસ્ટર નો ઉપકાર માને છે સરસ અડધો જવાબ તારો સાચો છે ગુડ બેટા બીજા કોણ બોલશે હા મિસ હું બોલું છું હા બોલો બેટા ગાંધીજીના આત્મા કૃષ્ણ શંકર માસ્ટર નો ઉપકાર માને છે કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય નહીં સરસ ચાલો લખો બોયઝ જવાબ સાચો છે પહેલા સવાલ માંથી લખો ગાંધીજી કૃષ્ણ શંકર માસ્ટર નો ઉપકાર માને છે કારણ કે મિસ ફરીથી બોલો તો બેટા શાહનુર તું મારી સાથે છે ને લખજે પાછળ ન રહી જતો હું 2 વખત બોલીશ ત્રીજી વખત નહી બોલું એ સવાલ માંથી લખો ગાંધીજી એ ઉભો રહો મિસ એને નથી આવડતી શંકર માસ્ટર નો ઉપકાર માને છે કારણ કે મિસ ગાંધીજી સંસ્કૃત
મિસ કારણ કે પછી તેમણે આ સવાલમાંથી જ એ બધું તમારો અવાજ કપાય. શંકર માસ્તરનો ઉપકાર માને છે કારણ કે મિસ તમે આગળ તો બોલો મિસ. ગાંધીજીને શું મિસ તેણે ગાંધીજીને સંસ્કૃત શીખવવાનો પ્રેમપૂર્વક આગ્રહ મિસ મિસ કારણ કે પછી હે પ્રેમપૂર્વક બેટા તું પછી લખી છે હવે પ્રેમપૂર્વક આગ્રહ કરી સંસ્કૃત શીખવ્યું વિરામ. ગાંધીજી તે વેળા જેટલું સંસ્કૃત શીખ્યા ગાંધીજી તે વેળા પછી જો અંડરલાઈન કર્યું છે તે વેળા જેટલું સંસ્કૃત શીખ્યા મેમ તેટલું પણ બોલો રોલ નંબર લખી લ્યો ને. હા તેટલું પણ ન શીખ્યા હોત તો આજે મિસ આજે પછી તો બોલો. હે મિસ સંસ્કૃત મિસ હું બોલો છું તો સમજાતું. રસ લઈ શકે છે. મિસ આજે પછી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકે છે. આજે તે પછી સંસ્કૃત ન લઈ બેટા અંડરલાઈન કર્યું છે ને જો આજે પછી આ તેઓ અને પછી અંડરલાઈન કરેલું છે. આજે તેઓ સંસ્કૃત શાસ્ત્રમાં લઈ શકે છે તે ન લઈ શકતા હોત. પૂર્ણ વિરામ જવાબ પૂરો. શાહનવાજ આખો જવાબ બોલતો બેટા. હા મિસ બોલું. ગાંધીજી શાહનવાજ બોલે છો કૃષ્ણ શંકર શું બોલું? ના તું બોલ. હા વાંધો નહીં. હા મિસ ગાંધીજી કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર માને છે કારણ કે તેમણે ગાંધીજીને સંસ્કૃત શીખવવાનો પ્રેમપૂર્વક આગ્રહ કરી સંસ્કૃત શીખવ્યું. ગાંધીજી તે વેળા
જેટલું સંસ્કૃત શીખ્યા તેટલું પણ ન શીખ્યા હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ આજે મારાથી ની જગ્યાએ તેઓ કરી નાખ. હા આજે તેઓ સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકે છે તે ના લઈ શકત. સરસ. ત્યારબાદ 5 વાક્યોના પ્રશ્નોત્તર. ચાલો પહેલા સવાલનું વાંચન કોણ કરશે એનો જવાબ મને પણ આપશે. મિસ મનમાં સવાલ જવાબ વિચારો અને બોલો. હા બોલો. એટલે મેં સાચો વિચારીને બોલવાનો છે ને. ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા શા માટે લોભાયા? હા વિચારીને જવાબ બોલવાનો છે. મેં પેરેગ્રાફ પણ રાખ્યો છે એ મનમાં વાંચો અને એના આધાર ઉપર જવાબ આપો. પ્રશ્ન ચોથો છે ને? ગાંધીજી છે એ ફારસીનો વર્ગ ભરવા પ્રશ્ન 4 માં પહેલું ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા શા માટે લોભાયા? ચલો પેરેગ્રાફ ના આધારે કોણ જવાબ આપે છે મને? મિસ હું આપે સત્ય રજમાન. હા અરમાન આપ બેટા. હા મિસ. મિસ મેં દઈ દઉં એની કરતા કાયમ કા મિસ મેં કહું. હા બોલ રઝા. ગાંધીજી સંસ્કૃત વર્ગને પારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃત બસ જો ભાઈ પહેલા આપણે સંસ્કૃત શિક્ષક વિશે લખવાનું પછી ફારસી શિક્ષક વિશે લખવાનું અને ગાંધીજીને શું ગમી ગયું હતું એ લખવાનું. તો હા સંસ્કૃત મિસ હું શિક્ષક બોલું વિશે હવે શું અલી લખશું રઝા. આપણે? હા બોલ અલી રઝા. સંસ્કૃતના શિક્ષક ખૂબ જ સખ્ત હતા જ્યારે ફારસીના શિક્ષક ખૂબ જ નરમ દિલના હતા. સંસ્કૃતના શિક્ષકમાં ગોખવું પડતું અને ફારસીના સંસ્કૃતના શિક્ષકમાં વિષયમાં સંસ્કૃત વિષયમાં ગોખવાનું વિશેષ હતું એમ. હા ગોખવાનું વિશેષ હતું એટલે ગાંધીજીને મુશ્કેલ પડતી. જ્યારે ફારસીના હું કેવાય ફારસી સહેલો વિષય ગણાતો. મૌલવી હા મૌલવી નરમ દિલના હતા. ફારસી સંસ્કૃત કરતા સહેલો ગણાતો હતો. એટલા માટે મને ફારસી નો વર્ગ ભરવા મને નહી ગાંધીજીને આપણને નહોતું મનતું હા ગાંધીજીને ગાંધીજીને ફારસીનો વર્ગ ભરવા માટે લોભાયા. સરસ. અલી રઝાએ આપણને બે વસ્તુ એક લાઈન તફાવતની જેમ કીધું છે.
પણ આપણે એમ નથી લખવાનું. પહેલા આપણે સંસ્કૃતનું બધું લખશું, પછી ફારસીનું લખશું. તો મિસ ચાલો બોલ્યો તો જવાબ. સાચું જ, તો તો ખાલી આડું અવળું થઈ ગયું. હા હા, બોલ્યો છો તો સાચું જ. તમે ક્યાં ના પાડી. ચાલો જવાબ લખવાની શરૂઆત કરો. હું 2 વાર બોલીશ, લખી લેજો. સંસ્કૃતના શિક્ષક. સંસ્કૃતના શિક્ષક. કોનું માઇક ઓન છે? મ્યુટ કરી દો. બહુ સખત હતા. સંસ્કૃતના શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. તેમજ સંસ્કૃતમાં ગોખવાનું વિશેષ રહેતું હતું. વિશેષ રહેતું હતું. તેથી ગાંધીજીને મુશ્કેલી પડતી હતી. મુશ્કેલી પડતી હતી. જ્યારે મિસ ગોખવાનું વિશેષ હતું તો તેથી ગાંધીજીને મુશ્કેલી પડતી હતી. જ્યારે ફારસી શીખવનાર મૌલવી જ્યારે પારસી બેટા અંડરલાઈન કરેલું છે. પારસી બોલે છે મિસ? તો હું બોલ્યો. જો અહીંયા અંડરલાઈન કર્યું. દેખાણું? ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. મિસ જ્યારે પારસી શીખવનાર મૌલવી નરમ હતા. પૂર્ણ વિરામ. ફારસી તો બહુ ફારસી તો અંડરલાઈન કર્યું છે બેટા. ફારસી તો બહુ સહેલું છે. ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. મિસ હું તો નરમ હતા પછી વિદ્યાર્થી અંડરલાઈન કરેલું બધું લખવાનું છે બેટા. ફારસી તો શરૂ કરો ને ત્યાંથી. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. આથી હવે સવાલમાંથી શું લખશું આપણે? તે નિભાવી લે છે. આથી ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા ગાંધીજી માટે લોભાયા. ફારસીનો વર્ગ ભરવા માટે મિસ આથી ને
આથી ગાંધીજી. પછી લખી નાખ્યો ને સવાલ. હેલો. મેં સવાલમાંથી હું લખીએ નિભાવી લે છે. પછી હેલો, મારો અવાજ આવે છે મિસ? ચલો મેં જે સવાલ લખાયો વાંચન કોણ કરે છે? મિસ એમની પાસે સવાલમાંથી હું લખ્યા આથી ગાંધીજી પર આથી ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા માટે લોભાયા એમ લખી નાખી ને? હા. હવે આખા જવાબનું વાંચન કોણ કરે છે? મેં શું કરું? હા કરો બેટા. હા મિસ, સંસ્કૃતના શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. તેમજ સંસ્કૃતમાં ગોખવાનું રહેતું હતું. તેથી ગાંધીજીને મુશ્કેલી પડતી. જ્યારે ફારસી શીખવનાર મૌલવી નરસ હતા. ફારસી તો બહુ સહેલું છે. તે શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું પ્રયત્ન તો નિભાવી લે છે. આથી વર્ગ ભરવા લોભાયા. બોલો. નિભાવી લે છે પછી હું આવે? સવાલમાંથી આથી ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા માટે લોભાયા. ત્યારે ગાંધીજીને શું સમજાવ્યું? બીજો સવાલ છે કૃષ્ણશંકર માસ્તરે ગાંધીજીને શું સમજાવ્યું? ચાલો કોણ બોલશે આ જવાબ? હા બોલ. કેનો મિસ બીજાનો જવાબ ને? હા ઉભા રહ્યો. સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. મને તો પ્રસ્તાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો કેમ કે ચાલો બીજું કોણ પાછળથી બોલે છે? હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. બેટા કૃષ્ણશંકર માસ્તર ગાંધીજીને શું સમજાવ્યું હતું એ આપણે બોલવાનું છે. ગાંધીજીના વિચારો નથી બોલવાના. મિસ હું કહું? તો કૃષ્ણશંકર માસ્તરે ગાંધીજીને શું કહ્યું હતું ભાઈ? હા મેં શીખતે હું કહું શાનાવાદ. મિસ હું કહું અલી રજા? અલી રઝા બોલે છે. મિસ હું બોલું ને અલી રજા? બોલ અલી રઝા. હા મિસ. હા. પહેલા મિસ આપણે સવાલમાંથી લખી લેવાનું કે કૃષ્ણશંકર માસ્ટરે ગાંધીજીને સમજાવ્યું. પછી મિસ અહીંયાથી લખવાનું ડબલ ઇન્વર્ટેડ કોમા કરીને તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. બસ એટલું આવશે.
ફરી મારા વર્ગમાં બેસ. ઇન્વર્ટેડ કોમા પૂરા. જો ભાઈ એમાં તો બેઠો જ જવાબ આપેલો છે તમને. ડબલ ઇન્વાઇટેડ કોમામાંથી જવાબ શરૂ થાય, કોમા પૂરા એટલે આપણો જવાબ પૂરો. સવાલમાંથી લખી લેવાનું. બોય આવડે ને સવાલમાં? કૃષ્ણ શંકર માસ્તરે ગાંધીજીને સમજાવ્યું. અલ્પવિરામ, ડબલ ઇન્વાઇટેડ કોમા પૂરા, ને જેટલું મેં અંડરલાઈન કર્યું છે એ લખી નાખો. ચાલો, હું અહીંયાથી 2 વખત બોલું છું ત્યાં સુધીમાં તમારે લખાઈ જવું જોઈએ. મિસ જવાબ લખો. કૃષ્ણ શંકર. આ મિસ ઠીક તમે લખાવશો ને કાંઈ વાંધો નહીં. હા. કૃષ્ણ શંકર માસ્તરે ગાંધીજીને સમજાવ્યું. અલ્પવિરામ, ડબલ ઇન્વાઇટેડ કોમા શરૂ. તું કોનો દીકરો છે? તું કોનો દીકરો છે? અલ્પવિરામ. એ તો સમજ. પૂર્ણ વિરામ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? પ્રશ્નાચિહ્ન. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. પૂર્ણ વિરામ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. પૂર્ણ વિરામ. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. લખાઈ બેટા સ્ટોપ. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ત્રીજો સવાલ હું અહીંયાથી બોલું છું અને જવાબ તમારે પેરેગ્રાફ રાખવો એમાંથી શોધવાનો છે. ત્રીજો સવાલ છે, સારા અક્ષરો અંગેના ગાંધીજીના વિચારો દર્શાવો. ત્રીજો સવાલ આપણો છે કે સારા અક્ષર વિશેના ગાંધીજીના વિચારો જણાવો. મિસ હવે તો 5 મિનિટ નો સવાલ થઈ જાય. હા, થઈ જશે હો બેટા. ચાલો, ગાંધીજીએ સારા અક્ષર બાબતે પોતાના વિચારો શું રજૂ કર્યા હતા? પેરેગ્રાફમાં જવાબ
તો શોધી આપો. હા બોલ બેટા. ગાંધીજી આજ લગી નથી જ કરી શક્યો. દરેક પેરેગ્રાફ નથી વાંચવાનો કીધો, જવાબ શોધવાનો કીધો છે. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાર્થીનું આવશ્યક અંગળ છે. સારા અક્ષર શીખવાને તમે સીધો જવાબ લખાવી દો ને ટાઈમ નથી. આ ક્યાં એટલું બધું બોલે છે? કળા એક મિનિટ. આગળ શાનોર બસ બેટા, કરે છે. આખો પેરેગ્રાફ નથી વાંચવાનો. પેરેગ્રાફ ને આધારે આપણે જવાબ લખવાનો હોય છે. ચાલો, સૌથી પહેલા તો ગાંધીજી છે એને ખરાબ અક્ષર માટે કઈ કહેવત આપી છે? નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો લખો. મિસ તમે બોલી હા બેટા, મને ખબર છે તને બહુ ઉતાવળ છે. લખો. મળી ગયું. આ અહીંયા છે જો. ગાંધીજીએ કહ્યું કે નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો. પાકે ઘડે કઈ નીચે લખો. પેલા આ કહેવત ખાલી લખો. ગાંધીજી નઠારા અક્ષરની અધૂરી કેળવણીની નિશાની ગણે છે. પૂર્ણ વિરામ. હવે લખો આગળ. પૂર્ણ વિરામ. જવાબ પૂરો ને? આગળ ઉમેશ. એ પંજોણી અવાજ કરમાં. પૂર્ણ વિરામ પછી આગનું આવશ્યક અંગ છે. તેમના મતે નિશાની ગણે છે. વિદ્યાનું ગણે છે. પછી પૂર્ણ વિરામ કરીને તેમના મતે પછી અંડરલાઈન કર્યું. સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. પૂર્ણ વિરામ. સારા અક્ષર શીખવાની સારું ચિત્રકલા આવશ્યક છે. કોનું માઇક ઓન છે ને સતત અવાજ આવે છે? મ્યુટ કરી દો. અલી અજગર. બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. ને જ્યારે ચિત્રકળા શીખી બેટા અંડરલાઈન કરેલું જ છે બધું. જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે
ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય. પૂર્ણ વિરામ જવાબ પૂરો. એમ 2 મિનિટ ઉભા રહેજો, હજી હું અહીંયા જ છું બાળકો. ચાલો. હા, લખી નાખો બેટા, હું રાખું છું. આજનું હોમવર્ક તમારે રિવિઝન પેપર સ્ટાઇલ મુજબ આખું કરી નાખવાનું છે. એમ કાલે બેઠો બુધવાર દિવસ ને તો પરમ દ્યો. દિવસે બેટા તારા માટે એક દિવસ છે, મેં આની અગાઉનું આપી દીધું છે બધાને. ગુરુવારે બને એટલું રિવિઝન પૂરું થઈ જવું જોઈએ. એવું નો ચાલે. પંજવાણી મોહમ્મદ રઝા બેટા, આપણે ભણીએ છીએ હો. એવી ચાલુ લેક્ચર છે, કેવા કેવા અવાજ કરતો થાવ. હા, એટલે જ મારે એને કેવું પડે છે અત્યારે. ચાલો, હવે લખાઈ ગયું? કોઈને બાકી નથી ને જવાબ? એમ થોડોક બાકી ખમો ને. 2 જ મિનિટ બાકીના ખાલી. હા, લખાઈ જાય એટલે કે જે બાકીના બોયઝ ને આજના લેક્ચર બાબતે કઈ પ્રશ્ન છે? અમે જોઈએ પછી આ ને જ્યારે છે કે ખાલી જ્યારે? ને જ્યારે. જ્યારે. લખાઈ ગયા. એમ કાલે શેની રજા છે? બેટા મેસેજ આવી જશે અને કંઈક વફાત છે ને એટલે એની રજા છે. મને પ્રોપર ખ્યાલ નથી, મેસેજમાં લખાઈને આવશે. એ હા ઓકે. અમે લોકો લેફ્ટ થઈ ને હા બેટા. હવ હા હા હા. 36 રોલ નંબર લખી લીધો છે ને? બેટા અત્યારે હવે લેક્ચર પૂરો કરું છું. એટલે મેં તમને એને વચ્ચે એને કીધું ચાલુ તો થવાનું મને ત્યારે ખ્યાલ છે. મીરાણી સાદું એમ બોલી હતી. પૂછ બધાને જવાબ આપતી વખતે. હા મિસ થઈ ગયું. અને હવે સાચે તો હા બધા રોલ નંબર લખ્યા કે બાકી રહી ગયા? ના, મને હવે તમારા બધાના અવાજ ઉપરથી જ ખબર પડી જાય કે કોણ પ્રેઝન્ટ છે એમ. હા મિસ. તમે મને રોલ નંબર આપો ને તે મને હા તમારા અવાજ ઉપરથી હું ઓળખી જાઉં કે આ વ્યક્તિ છે પ્રેઝન્ટ. હા મિસ. એટલે જ મેં નતું તમને કીધું કે મીરાણી